નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ રામ ગુફા, જે નારાયણ સરોવરની સામેના મંદિરના સામેના ભાગે એક ઐતિહાસિક ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર છે. આપ નજારો જોઈ શકો છો. નારાયણ સરોવરના કાંઠે સુંદર પૌરાણિક મંદિર. તો આપણે રામ ગુફાની આપણે દર્શન કરશું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને મારી પ્રોફાઇલને પણ ફોલો કરી લેજો. મેં નારાયણ સરોવરના તમામ સ્થળોના વિડીયા શેર કર્યા છે. શાંતિલાલ સોલંકીના આપ સૌને જય સિયારામ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું કહેવામાં એક સાબિત થઈ જાય છે. અહીંથી નીચે ઉતરવાનું છે સીડીએ. સુંદર રમણીય નજારો છે. રામકથામાં અમે આવ્યા હતા તો મને એમ લાગ્યું કે મારા મિત્રોને, મારા ફોલોવરને રામ ગુફા તેમજ નારાયણ સરોવરના તમામ સ્થળોનું વિડીયો બનાવીને આપને જાણકારી આપું. અહીં ગુફા છે, પણ હાલ જવાય એવું નથી મિત્રો. આપ જોઈ શકો છો. બહુ જ ઊંડું છે પાણીનો. તો મિત્રો, આપણે રામ ગુફા આ તરફ છે. અહીંથી ઉતરે એવું નથી લાગતું. આ બધું ભૂસ્ખલન થઈ ગયું છે. અહીંથી રામ ગુફા છે, જ્યાં ભગવાન શ્રી રામ ઘણા વર્ષ અહીંયા રહેલા છે એવું ગણાય છે. તો મિત્રો, આપ નજારો જોઈ શકો છો. આ નારાયણ સરોવર છે. સામે કાંઠે કેડી હોટલ છે, જ્યાં આપ રહી શકો છો. તેમજ આપણે નારાયણ સરોવરમાં પણ આપણે રહેવા ઉતરવાની જમવાની વ્યવસ્થા પણ છે સંસ્થા તરફથી. તો મિત્રો, મારા વિડીયોને લાઇક, શેર ને કોમેન્ટ કરજો અને મને ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો. આપ સુંદર નજારો હું બતાવું છું. આપ જોઈ શકો છો. ચાલો હવે ઉપરની સાઈડ જોઈએ શું છે અહીંયા. જય સિયારામ. જય સિયારામ. આપણે મંદિરે આવી ગયા છીએ. આ મંદિર છે મિત્રો, પણ પેલી બાજુથી જવાનું હતું, ત્યાંથી નથી જઈ શકાતું. ઘણા વર્ષો જૂનું મંદિર છે. આની નીચે જ આપણે રામ ગુફા છે. જો તમને કોઈને તરતા આવડતું હોય તો અવશ્ય તમે દર્શન કરી શકો છો.
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સાથે અમારા મિત્ર પણ છે કનૈયાલાલ. જય સિયારામ. તો મિત્રો લાઈક શેર ને ફોલો કરી નાખજો. મેં ઘણી વાર તમને કીધું છે કે મારા વિડીયો જોવામાં તમને ખૂબ જ રસપ્રદ હશે અને તમે નહીં જોયા હોય એવા સ્થળના હું મુલાકાત કરીને વિડીયો બનાવું છું. મિત્રો એક લાઈક તો બને જ છે, તો લાઈક આપજો. જય સિયારામ. મસ્ત હવા આવે છે. આ નારાયણ સરોવર એટલે સિંધુ અને સરસ્વતી નદીનું મિલન. જે માન સરોવર કયો તો એ પણ કહેવાય ને નારાયણ સરોવર કયો તો એ પણ કહેવાય કે ગંગા જમના સરસ્વતીનો ઘાટ કહો તો પણ એ કહેવાય. જ્યાં ત્રિકમરાયજીએ વિષ્ણુ ભગવાનના હસ્તક આ સરોવરનું કામ કરાવેલું છે. જે મંદિરનો વિડીયો મેં પ્રોફાઇલમાં મૂક્યો છે અને એનાથી આગળ આપણે 1.5 કિલોમીટર ભગવાન કોટેશ્વર એટલે કે સ્વયંભૂ ભોળાનાથનું પણ મંદિર છે ઐતિહાસિક. તો મિત્રો શેર કરીજો મિત્રો તમારા મિત્રોને. અહીં આવે એકવાર. સુંદર નજારો છે. પશુ પંખી પણ અહીં જોવા મળશે તમને દેશ વિદેશના. જય સિયારામ. આ મોટી મોટી શિલાઓ પણ બહાર પડી છે જે રામ ગુફા બનાવી એમાં. જય સિયારામ.